હિંમતનગર સાબર ડેરીના પશુપાલકો અને પોલીસ વચ્ચે મોટો બબાલ. ડેરીમાં અને પોલીસ પર પથ્થરમારો કરી હાઈવે જામ કર્યો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધમાં ભાવ વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા. તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા જ સ્થિતિ વણસી હતી. હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે. પોલીસના બેરિકેડ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે. પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે 70 જેટલા ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસે 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. હાલના સમયે સાબર ડેરી પાસે સ્થિતિ બેકાબુ બનેલી છે અને પોલીસ સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિંમતનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.